तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। हमारा नवा ब्लॉग में तुम्हारा हार्दिक स्वागत है। અને सुबह हो गई है, नहा धो के तैयार हो गए हैं और तीसा और बाबू स्कूल चले गए और बोलू भी उठ गया। बोलो गुड मॉर्निंग। गुड मॉर्निंग कैसे बोलो? गुड मॉर्निंग तो क्या बोलू की बाधा हो गई है। अब वो थोड़ा शांत हो जाएगा। नहीं बोलो तो गए છે ને અત્યારે તો પેડા વેચવામાં પડ્યા છીએ અમે બધાને આપી દીધા પેડા તો ગए છે ને 10-10.5 કિલો પેડા ત્યાં વેચ્યા બધા આપી દીધા એટલે પેડા હવે કેટલા રહ્યા બાકી 2 કિલો રહ્યા નહીં હવે તો કિલો જ રહ્યા તો ગए છે ને પેડા બધા આપવાના હતા તો બધા સોસાયટીમાં હગાવાલાના બધા પેડા આપ્યા હવે ગए છે ને કિલો પેડા પડ્યા તો ये बधा आपी आइए ऊंझा बाकी रही गયું नहीं तो गाय છે ને ઊંઝા હવે બાકી રહી ગયું આપણે પેડા આપવાનું બાકી બધા આપી દીધા આપણે પેડા અને હજુ સુધી થાક ઉતર્યો નહીં મને ઉતરી ગયો પણ આ બધાને થાક ઉતર્યો નહીં હા ને આ બધાને થાક જ ઉતર્યો નહીં सब थक गए આવતી રે ધ્યાનવી वो ध्यानवी आ गई है घर पे। ध्यानवी आई जा तो स्कूल नहीं जाए क्या गरबा तारा तारा चो गरबा रमवाना था ध्यानवी गोडी तो गाइस आज चैत्र महीना नो बीज है तो गाइस आज चैत्र महीना बीज है એટલે કદાચ માતાજીના મંદિરે આપણે દીવા ભરવા જવાનું ઊંઝા પાખર જવાનું હતા પાખર મારું ગામ છે એટલે ત્યાં દીવા ભરવા જવાનું એટલે બપોરે અમે નીકળીશું શું કહેવું ને બપોરે જઈ આવીએ તો ગાइस આપણે આવી જઈએ ભાઈબંધના ઘેર ગાડી લીધી આ રહીએ ભાઈબંધને ऑटो है कई मॉडल है 19 है आ रही है गाड़ी तो गए છે ને ભાઈબંધને પેડા આપી દીધા અને ગાડી જોઈ લઈએ ત્યાં લીધી કે ભાઈ કાકા એમ બેને મેન સલીમભાઈએ ભાગમાં લીધી સલીમભાઈ પેલા બજારમાં એ રે બરાબર શું સીધા કેટલામાં પડી 6.5 પડી બસ આપણે આવી ગયા છીએ રૂમાલ લેવા રૂમાલ ને એવું લઈ લઈએ આપણે છૂટા છે ને 500 રૂમાલ લઈને ખિસ્સા એમના લઈને પછી આપણે ઘરે જઈએ બસ આવી ગયા છીએ આપણે ખિસ્સા એમને લેવા સ્કૂલમાંથી લઈ લઈએ પછી ઘરે જઈએ વાસણની લેવાની હા આપણે તો વાસણની લઈ લઈએ હે બોલો રૂમાલ લાવજો મોટા 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 રૂમાલ મારા હા ને એવા રૂમાલ મોટા એટલે વાંધો નહીં આવે બે અલગ અલગ કલર લાવે એટલે ખ્યાલ આવે ને શું કહેવું बढ़िया है रुमाल मेरा काका फायदे लाए रुमाल क्या मला है तो गाइस अब जमी ले ना अपन भाईबंधनी दुकान ना विपुल ने मळी लीधुं આપણે જે કોમ હતી એ પતાવી દીધું तो गाइस भागी गया 4:45 અને બધાનો પાવાગઢનો થાક ઉતર્યો નહીં થાક ઉતર્યો તો પાવાગઢનો તીસારે નહીં ઉતર્યો પાવાગઢનો એ હોઈ ગયો તો જબરજસ્ત થાક લાગ્યો નહીં કોઈ આંખો જ ઊંચી નહીં થતી મારતો ઘસઘસાટ બોલો
જો આ રમકડા તો રમણ ભમણ કરી નાખે. એ બોલો એ જોકર એ જોકર. તીશાન તો ઊંઘ કરો આ બે જણા તો. એ બોલું હા તો ગાય છે ને બજારમાં તો કોમ પતાવીને આવી ગયા આપણે. નાઈ ભાઈ હોઈ ગયા હતા કેમ કે હજી પગ દુખાય નહીં. તો ગાય છે ને આવવાનો વજન વધશે એટલે હવે કોઈ ચિંતા નહીં અમારે. હવે 25 કિલો થાય કે 30 કિલો થાય હવે મારે ટેન્શન નહીં. કેમ કે ગાય છે ને 7-8 કિલો વજન હતું ત્યારના અમારે બાધા કરવી તો એ બાધા થતી નથી આજ કરી દીધી. શું કહેવું એ ઈશા ઊભી થા હેડ ઊભી થા હેડ હે બોલો હે ને મૂકી દે. હવે આ બધા રમકડા ભરી દે હેડ આ બધા રમકડા ભરી દે બધા ભરી દેજો હો મોની જશે હો ભરી દે ફટાફટ. હા મૂકી દે અંદર મૂકી દે બધું કશું બહાર ના રહેવું જો હા. તો કહે છે ને આપણે હવે પોણી આવી ગયું ત્યાં તીસા ભરી દે બબુ ભરી દે હેડ પોણી જાય ઊભી થા. એક બાકી પાણી ભરવાનું. હા ભરતે પેલું બાકી હે જો અધૂરું કામ ના મેલ બતાવી દે બતાવી દે હેડ પતી ગયું કરી દે હેડ. તો ગાય છે ચૈત્ર નવરાત્રિની બીજ અને રોમાપીરની બીજ ને તો આજ તો અમારે ગામડે જવાની ગણતરી હતી નહીં ભાઈ પણ આજ તો મેળ આવે એવો નહીં. માતાજીએ રજા આલી દીધી તો પછી આવજો. આમ તો અમારે ઊંઝા જવું હતું પોખર દીવા ભરવા પણ આજ તો મેળ નહીં આવે એવો. હવે અમે જઈશું 8મે નહીં 8મના દાડે જઈશું ગાઈશ હવે એ બાબુ કોના હો ગાઈશ તો અમારે ઊંઝાએ જવાનું હતું પેટા આપવા પણ હવે પપ્પા અંગાત મોકલાવી દઈશું જેમ કે રે ભંડું નહીં જવું ને એટલે એમના અંગાત ત્યાં મોકલાવી દઈશું. તો અમારા મોટા બાપાને હવે બાકી રહી ગયા પેડા હાલવામાં તો બધાને પેડા આપી દીધા આપણે. શું કે આ બોલો જય કરજે જય કરજે જય જય કર દે હેડ જા બેડરૂમ મૂકી દે ડોલ હા બોલું ડાયો થઈ ગયો ચોક્કર ત્યાં મૂકી દે અંદર જીવ પાછું નહીં તો ચોક્કર કેવું થઈ જાય અમુક ટાઈમે લાલ લેગી જ પહેરા પછી બસ આવી ગયો ને. તો ગાય છે ને 10.5 કિલો પેડા આવા પૂરા થઈ ગયા. લેગી આ પહેરી દે એને પહેરાઈ મમ્મીએ પહેરાઈ હા તો ગાય છે ને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો આપણે આ વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.